ફ્રેન્ડ સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે કંપનીના વાર્ષિક હિસાબોમાં દાખલા નંબર 19 વિશે માહિતી મેળવશું। મેં પહેલેથી કોષ્ટક બનાવેલું છે જેથી આપણો ટાઈમ બચે। ચલો સૌથી પહેલા આપણે કોનું ખાતું બનાવશું? શેર મૂડીનું ખાતું બનાવશું। શેર મૂડી। ત્યારબાદ બીજું ખાતું કોનું બનાવવાનું આવે છે? અનામત અને વધારો। ચલો શેર મૂડીમાં કઈ કઈ વસ્તુ આવે છે? ડિબેન્ચર આવે, ઇક્વિટી શેર મૂડી 45 લાખ, ઇક્વિટી શેર મૂડી 45 લાખ। ત્યાર પછી શેર જપ્તી ચેક કરી લઈએ અને પ્રેફરન્સ શેર મૂડી પણ આપેલી નથી। બાકી હપ્તા આપણને આપેલા છે 1,50,000 માઇનસ કરી નાખીએ। માઇનસ બાકી હપ્તા 1,50,000 એટલે કેટલાની બનશે? 45 લાખ માઇનસ 1 લાખ માઇનસ 1,50,000। ત્યારબાદ અનામત અને વધારો। સામાન્ય અનામત, આમાં બે ભાગ પડે એ અને બી। ચલો એમાં લખી નાખીએ સામાન્ય અનામત, એમાં પ્લસ તમારો જે હવાલાનો વધારો હશે એ પ્લસ થઈ જશે। કેટલી આપેલી છે સામાન્ય અનામત? 13,50,000। એમાં પ્લસ હશે હવાલાની કેટલી આપેલી છે તમને સામાન્ય અનામત? 3,75,000। બીજું આવે પાર્ટ બી, નનનું ખાતું, એમાં પ્લસ કરીએ ચાલુ વર્ષનો વધારો। એમાં જે તમે પ્લસ કરશો એમાંથી પછી માઇનસ થઈ જશે સામાન્ય અનામત, કેટલી આપેલી છે? 3,75,000। ચલો ત્યારબાદ કઈ કઈ વસ્તુ બીજી આવે છે? તો કે જામીનગીરી પ્રીમિયમ 3,15,000, જામીનગીરી પ્રીમિયમ કેટલાનું આપેલું છે? 3,15,000। ત્યારબાદ મૂડી અનામત 8,25,000, મૂડી અનામત 8,25,000। ત્યારબાદ ડિબેન્ચર પરત નીતિ 3 લાખ, ડિબેન્ચર પરત નીતિ 3 લાખ। ત્યારબાદ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી 82,500 આપેલી છે આપણને। ત્યારબાદ બીજી કોઈ વસ્તુ આપણને આપેલી રહેતી નથી। ઓકે, હવે જે આપણાના હવાલા છે એ હવાલા પ્રમાણે આપણે કરતા જઈએ। સૌ પ્રથમ હવાલો છે આપણો આખત સ્ટોક। આખત સ્ટોક એ ક્યાં જાય છે? માલ સામગ્રી, માલ સામગ્રી એમાં ક્યાં જાય છે આખત સ્ટોક? 15 લાખ। ત્યારબાદ આની બીજી એન્ટ્રી ક્યાં? બે એન્ટ્રી ભેગું જ કરતું જવાનું। બીજું કોણ આવે છે? સ્ટોકમાં ફેરફાર, એકી શું થાય છે? તો કે શરૂ માઇનસ આખત। ચલો શરૂનો કેટલો છે ચેક કરો। શરૂનો સ્ટોક આપેલો છે 4,95,000 માઇનસ 15 લાખ, કરી નાખીએ માઇનસ 4,95,000 માઇનસ 15 લાખ એટલે કેટલા આવશે? 1,05,000, 10,05,000 માઇનસમાં। ત્યારબાદ છે દેવાદાર પર 5% ગાલખાત અનામત રાખો। ચલો દેવાદાર એટલે કે એમાં આવશે વેપારી લેણા, એમાં લખી નાખીએ દેવાદાર કેટલા આપેલા છે આપણને? 9,90,000 માઇનસ 5% કાઢીએ। 9,90,000 ના 5% એટલે 49,500 માઇનસ કરીએ એટલે 9,40,500। ત્યારબાદ એની બીજી એન્ટ્રી ક્યાં થાય છે? તો કે અન્ય ખર્ચમાં, અન્ય ખર્ચા એમાં લખી નાખી ગાલખાત અનામત। હવે અહીંયા જો તમને કાચા સરવાળામાં આપેલી હોય તો માઇનસ કરવામાં આવે છે। ગાલખાત અનામત આપેલી છે આપણને 45,000 એટલે 49,500 માઇનસ 45,000, 49માંથી 45,000 કરીએ એટલે કેટલા આવશે? 45,000। ચલો ત્યારબાદ કરવેરાની જોગવાઈ 2,10,000 છે। કરવેરાની જોગવાઈ ક્યાં આવે છે? એક તો આવે નફા નુકસાન ખાતામાં અને એક આવે અનામત અને વધારામાંથી માઇનસ થાય। માઇનસ કરવેરા
જોગવાઈ કેટલાની છે? 2,10,000. બીજી એન્ટ્રી ક્યાં થાય છે? નફા નુકસાન ખાતામાં બાદ આવકવેરામાં 2,10,000. અને હજી એક એન્ટ્રી આવશે, આની તમારી ક્યાં આવશે? આ આપણે લખી નાખીએ અન્યની આવે ડાયરેક્ટ ટૂંકા ગાળાની જોગવાઈ, ટૂંકા ગાળાની જોગવાઈ, કરવેરાની જોગવાઈ કેટલી આવશે? 2,10,000. અને 3 જગ્યાએ એન્ટ્રી થશે તમારી. ઓકે, ચલો ત્યારબાદ અગાઉથી ચૂકવેલ ભાડું. ચલો ભાડામાંથી પહેલા માઇનસ થાય અને નીચે પણ હવાલો છે ભાડાને રિલેટેડ. ભાડું અને વેરા 22,500 એ ચૂકવવાના બાકી છે. ભાડું ક્યાં આવશે? અન્ય ખર્ચમાં. ભાડું લખી નાખીએ કેટલું છે આપણાનું. ભાડું અને વેરા 3 લાખ. એમાં પ્લસ કરીએ ચૂકવવાનું બાકી. ચૂકવવાનું બાકી કેટલું આપેલું છે તમને? 22,500. એ માઇનસ અગાઉથી ચૂકવેલ એ કેટલું આપેલું છે તમને? 75,000. કરી નાખીએ 3 લાખ પ્લસ 22,500 માઇનસ 75,000 એટલે 2,47,500. હવે આ બંનેની પણ બીજી એન્ટ્રી કરવી પડશે. એ ક્યાં આવશે? અગાઉથી ચૂકવેલ છે. અગાઉથી ચૂકવેલ એટલે અન્ય ચાલુ મિલકત. અન્ય ચાલુ મિલકત એમાં કોણ આવશે? અગાઉથી ચૂકવેલ ભાડું. અગાઉથી કેટલું ચૂકવ્યું હતું ભાડું? 75,000. ત્યારબાદ કોણ આવશે? ચૂકવવાનું બાકી. ચૂકવવાનું બાકી ક્યાં જાય? અન્ય ટૂંકા ગાળાની જોગવાઈ. કેટલાનું છે એમાં? ચૂકવવાનું બાકી ભાડું કેટલાનું આપેલું છે? 22,500. ત્યારબાદ આપણને કીધું છે મશીનરી પર 10% અને ફર્નિચર પર 12% ઘસારો ગણો. કરી નાખીએ આપણે. દ્રશ્ય મિલકત એમાં કોણ છે? પેલા મશીનરી. મશીનરી કેટલી છે આપણા પાસે? 17,25,000. એના પર કેટલા ટકા કીધું છે? 10%. 17,25,000 ના 10%. 1,72,500 માઇનસ કરી નાખીએ 15,52,500. ત્યારબાદ મશીનરી પછી કોણ છે? ફર્નિચર. ફર્નિચર કેટલાનું આપેલું છે આપણને? 4,80,000. એના ઉપર કેટલા ટકા ઘસારો કીધો છે? 12%. 4,80,000 ગુણ્યા 12%. કેટલા આવશે? 57,600. કરી નાખીએ માઇનસ 4,22,400. ઓકે, ત્યારબાદ આપણને કીધું છે ઘસારો. ઘસારાની એન્ટ્રી બીજી એન્ટ્રી ક્યાં કરશું આપણે? ઘસારામાં. ઘસારા ખાતે તો કે 1,72,500 પ્લસ 57,600 એટલે કેટલા થશે ટોટલ? 2,30,100. ચલો ત્યારબાદ ચૂકવવાના ખર્ચા બાકી છે. ચૂકવવાના ખર્ચા એ ક્યાં જાય? ટૂંકા ગાળાની જોગવાઈ પહેલા એમાં લખી નાખીએ. ચૂકવવાના બાકી પગાર 45,000. ત્યારબાદ ચૂકવવાનું બાકી ઉત્પાદન ખર્ચ કેટલું આપેલું છે? 37,500. ચલો પગાર છે. પગારની બીજી એન્ટ્રી ક્યાં થાય છે? કર્મચારી કલ્યાણમાં. કર્મચારી કલ્યાણ ખર્ચ. ચલો પગાર. પગાર આપેલો કેટલો છે તમને ચેક કરો? 8,55,000. એમાં પ્લસ કરશો ચૂકવવાનું બાકી. ચૂકવવાનું બાકી પગાર કેટલું છે તમારું? 45,000. ટોટલ કેટલા થશે? 9 લાખ. ચલો ત્યારબાદ ઉત્પાદન ખર્ચા ક્યાં જાય છે? અન્ય ખર્ચમાં. ઉત્પાદન ખર્ચા કેટલા આપેલા છે? ઉત્પાદન ખર્ચા 5,28,000 પ્લસ ચૂકવવાનું બાકી. ચૂકવવાનું બાકી હોય તો શું થાય? પ્લસ કેટલું છે એનું? 37,500 પ્લસ કરી નાખીએ. કેટલા આવશે? 5,65,500.
ચલો ત્યાર પછી કોણ છે? સામાન્ય અનામત ખાતે 3,75,000 જે આપણે લઈ ગયા છીએ. ત્યારબાદ પ્રાથમિક ખર્ચ માંડી વાળવાનો છે એટલે એના ખર્ચમાં આવશે પ્રાથમિક ખર્ચ. કેટલાનો છે પ્રાથમિક ખર્ચ? 90,000. ત્યારબાદ કંપનીની સત્તાવાર શેર થાપણ 1,50,00,000ની છે અને દરેક 10 રૂપિયાનો શેરમાં વહેંચાય છે. ડિરેક્ટર્સ બોર્ડ ભરપાયેલી શેર મૂડીના 10% ડિવિડન્ડની ભલામણ કરે છે. ઓકે, ચલો બાકી હવે કોઈ હવાલા બાકી રહેતા નથી. આપણે પહેલેથી શરૂઆત કરીએ તો ઇક્વિટી શેરના બાકી હપ્તા તો ગણતરી કરી નાખી છે. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો 37,500. પીએફમાં ફાળો ક્યાં આવે? કર્મચારી કલ્યાણ. પીએફમાં ફાળો કેટલાનું આપેલું છે? 37,500. ત્યારબાદ ડિબેન્ચર પરત નીતિના રોકાણે ક્યાં જાય છે? બિનચાલુ રોકાણ. બિનચાલુ રોકાણ એમાં આવશે ડિબેન્ચર પરત નીતિના રોકાણ. કેટલા આપેલા છે? 3 લાખ. ત્યારબાદ પ્રાથમિક ખર્ચા છે જેની એન્ટ્રી કરી નાખી છે. દેવાદારની પણ કરી નાખી છે. અન્ય રોકાણો એ કેટલાના આપેલા છે આપણને? 24,85,500. ઉત્પાદન ખર્ચ થઈ ગયું છે. ખરીદી ડાયરેક્ટ માલ પરત જોઈ લઈએ, ચેક કરી લઈએ. માલ પરત તો માઇનસ કરીને લખી, પણ માલ પરત આપેલું નથી તો ખરીદી ડાયરેક્ટ ક્યાં નાખી દઈશું આપણે? નફા નુકસાન ખાતામાં. માલ સામાનનો વપરાશ 16,02,000. ચલો ત્યારબાદ ફર્નિચરની એન્ટ્રી આપણે કરી નાખી છે. મશીનરીની પણ કરી નાખી છે. જમીન મકાનની 25,50,000. ચલો કરી નાખીએ. જમીન મકાન એમાં કોઈ ઘસારો નથી એટલે ડાયરેક્ટ લખીશું આપણે 25,50,000. ચલો ત્યારબાદ પગારની એન્ટ્રી કરી નાખી છે. શરૂનો સ્ટોક થઈ ગયું. ડિરેક્ટરની ફી અન્ય ખર્ચ કેવા છે? ડિરેક્ટર ફી કેટલાની આપેલી છે? 52,500. ત્યારબાદ પાઘડી એ શું કહેવાય? અદ્રશ્ય મિલકત કહેવાય. ચલો અદ્રશ્ય મિલકત લખી નાખીએ. અદ્રશ્ય મિલકત પાઘડી કેટલાની આપેલી છે આપણને? 1,80,000. ત્યારબાદ ડિફર્ડ ટેક્સ એસેટ્સ એટલે કે અગાઉથી ડિફર્ડ ટેક્સ એસેટ આમાં પણ તમે લખી શકો અથવા તો બીજા અન્ય ચલ રોકાણમાં પણ લખો. હું આમાં જ લખી નાખું છું એસેટ્સ 4,20,000. ત્યારબાદ ભાડું અને વેરા થઈ ગયું છે. રોકડ બેંક ડાયરેક્ટ લખી નાખીએ. કેટલાની આપેલી છે રોકડ બેંક આપણને? 1,62,000. ત્યારબાદ પોસ્ટેજ અને ટેલિગ્રામ 97,500. અન્ય ખર્ચ આવશે પોસ્ટેજ ટેલિગ્રામ કેટલાનું આપેલું છે? 97,500. ચલો ઉધાર સાઈડના બધા વ્યવહારો આપણા થાય છે કમ્પ્લીટ. જમા સાઈડ જોઈએ. 10%ના ડિબેન્ચર એટલે ક્યાં આવે? લાંબા ગાળાના ઉછીના નાણાં. ક્યાં આવશે? લાંબા ગાળાના ઉછીના નાણાં. 10%ના ડિબેન્ચર કેટલા છે? 7,50,000. હવે જ્યારે ડિબેન્ચર હોય તો એનું વ્યાજ પણ હંમેશા હોય જ એટલે 7,50,000ના 10% એટલે કેટલા થાય? 75,000. એ તમારા જશે એક જશે નાણાકીયમાં. ડાયરેક્ટ લખી નાખું છું. એક જાય ક્યાં જાય? નાણાકીય ખર્ચમાં 75,000. અને એક આવે ચૂકવવાનું બાકી છે. ચૂકવવાનું બાકી ક્યાં જાય? તમારું અન્ય ટૂંકા ગાળાની જોગવાઈ. લખી નાખીએ ચૂકવવાનું બાકી ડિબેન્ચર વ્યાજ 75,000. ઓકે. ત્યારબાદ ઇક્વિટી શેર મૂડી થઈ ગયું છે. સામાન્ય અનામત થઈ ગયું. જામીનગીરી પ્રીમિયમ થઈ ગયું છે. મૂડી અનામત થઈ ગયું છે. પ્રોવિડન્ટ ફંડ કોઈ પણ જાતના ફંડે ક્યાં આવે? લાંબા ગાળાની જોગવાઈ. કેટલું આપેલું છે તમને? 1,95,000. ત્યારબાદ ડિબેન્ચર પરત નીતિ થઈ ગયું છે. વેચાણ ડાયરેક્ટ લખી નાખીએ 39 લાખ. ત્યારબાદ નફા નુકસાન ખાતું એ થઈ ગયું છે. લેણદાર બીજું દેવી ઊંડી નથી એટલે ડાયરેક્ટ જ વેપારી દેવામાં લખી નાખું. લેણદાર કેટલાના આપેલા છે? 4,95,000. 4,95,000.
હજાર. ત્યારબાદ ગાલ ખાતાનામાં થઈ ગઈ છે જાહેર થાપણો. થાપણો પણ એટલે શું કહેવાય? લાંબા ગાળાના ઉછીના નાણાં. થાપણો કેટલાની આપેલી છે તમને? 2,19,000. ત્યારબાદ લોન એ પણ એમાં જ આવશે. કેટલાની આપેલી છે? 3,81,000. ત્યારબાદ રોકાણની આવક એટલે કે અન્ય આવક થાય એ ક્યાં લખાશે? ડાયરેક્ટ લખી નાખીએ. કેટલાની આપેલી છે? 1,42,500. ચલો હવે કોઈ વસ્તુ આપણી બાકી રહેતી નથી. આપણે જેટલા પણ આપણું નફા નુકસાન ખાતું છે એને ક્લોઝ કરીએ. 39 લાખ. અહીંયા એક પોઈન્ટ છે તમારો ડિવિડન્ડ ચૂકવવાનું છે આપણે 10%ની, પણ કયું? જેટલી ભરપાઈ મૂડી હોય એના ઉપર ડિવિડન્ડ. ડિરેક્ટર્સ બોર્ડ ઉપર. તો ભરપાઈ મૂડી તમારી કેટલી છે? તો કે 43,50,000. તો એનું ડિવિડન્ડ આવશે અહીંયા. ડિવિડન્ડ 43,50,000 એના 10%. કેટલા આવશે? 4,35,000. આની બીજી એન્ટ્રી ક્યાં થાય છે? તો કે નન્નુમાં માઇનસ ડિવિડન્ડ. કેટલા આવશે? 4,35,000. ચલો હવે કરીએ આપણે. પહેલા કઈ વસ્તુ જોઈએ છે? આનો સરવાળો કરી દઈએ. 39 લાખ 10 1 42,500. કેટલા આવશે? 40,42,500. ચલો ત્યારબાદ સ્ટોકમાં ફેરફાર આપણું આવ્યું હતું 10,05,000 માઇનસમાં. ત્યારબાદ કર્મચારી કલ્યાણના ખર્ચા. કર્મચારી કલ્યાણના ખર્ચા કેટલા થાય છે આપણા? 9 લાખ પ્લસ 37,500. એટલે કેટલા આવશે? 9,37,500 લખી નાખીએ. 9,37,500. ત્યારબાદ ઘસારો. ઘસારો કેટલાનો આવે છે આપણો? 2,30,100. ત્યારબાદ અન્ય ખર્ચા. સરવાળો મારી દઈએ અન્ય ખર્ચનો. 4500 પ્લસ 2,47,500 પ્લસ 5,65,500 પ્લસ 90,000 પ્લસ 52,500 પ્લસ 97,500. કેટલા આવે છે? 10,57,500. ચલો અન્ય ખર્ચમાં લખી નાખીએ. ચલો બધાના ખર્ચનો હવે સરવાળો મારી દઈએ. કેટલું આવે છે? 28,97,100. ચલો માઇનસ કરીએ. કેટલા આવશે? 11,45,400. એમાંથી માઇનસ કરીએ 2,10,000. આવશે 9,35,400. ચલો 11,45,400 એને આપણે ક્યાં લઈ જશું? નન્નુમાં પ્લસ કરી નાખીએ. 11,45,400. પેલાનો સરળ કરી નાખીએ. 13,50,000 પ્લસ 3,75,000 પ્લસ 17,25,000. ત્યારબાદ 82,500 પ્લસ 11,45,400 એટલે આવશે 12,27,900 માઇનસ 3,75,000 માઇનસ 2,10,000 માઇનસ 4,35,000. કેટલા આવશે? 20,79,100. ચલો સરવાળો કરી નાખીએ. પ્લસ 3 લાખ પ્લસ 8,25,000 પ્લસ 3,15,000 પ્લસ 17,25. કેટલા આવશે? 33,72,900. આ ક્યાં આવશે? અનામત અને વધારામાં લખીએ. શેર મૂડી કેટલી આવી હતી? 43,50,000. ચલો ત્યારબાદ માલ સામગ્રી થઈ ગયું. સ્ટોકમાં ફેરફાર થઈ ગયું. વેપારી લેણા 9,40,500. વેપારી લેણા 9,40,500. અન્ય ખર્ચા થઈ ગયું. અન્ય ટૂંકા ગાળાની જોગવાઈ સરળો કરી દઈ. 2,10,000 પ્લસ 4,35,000.
આવશે 6,45,000. ચલો ટૂંકા ગાળાની જોગવાઈમાં લખી નાખીએ. ત્યારબાદ અન્ય ચાલુ મિલકત 75,000 આપેલી છે. અન્ય ચાલુ મિલકત 75,000. ત્યારબાદ અન્ય ટૂંકા ગાળાની જોગવાઈ 22,500 પ્લસ 45,000 પ્લસ 37,500 પ્લસ 75,000 એટલે 1,80,000. અન્ય ટૂંકા ગાળાની જોગવાઈમાં લખી નાખશું 1,80,000. ત્યારબાદ દ્રશ્ય મિલકતનો સરવાળો કરી નાખીએ. આવશે 45,24,900. દ્રશ્ય મિલકતમાં લખી નાખીએ 45,24,900. ત્યારબાદ ઘસારો થઈ ગયો, કર્મચારી કલ્યાણ થઈ ગયું, બિનચાલુ રોકાણો 24,85,500 ને 3 એટલે 27,85,500 લખી નાખી. બિનચાલુ રોકાણ 27,85,500. ત્યારબાદ અદ્રશ્ય મિલકત 4,20,000 1,80,000 એટલે કેટલા આવશે 6 લાખ અને અહીંયા 7,50,000 પ્લસ 2,19,000 પ્લસ 3,81,000 એટલે કેટલા આવશે 13,50,000. ચલો લખી નાખીએ. લાંબા ગાળાના ઉછીના નાણાં 13,50,000. પછી અદ્રશ્ય મિલકત 6 લાખ અને લાંબા ગાળાની જોગવાઈ 1,95,000. હવે કોઈ વસ્તુ આપણી બાકી રહેતી નથી. ચલો સરવાળા કરી નાખીએ. કેટલા છે 43,50,000 ક્લિયર. ત્યારબાદ જમા સહિતનું મિલકત લેણાનું કરી નાખીએ. કોઈ વસ્તુ આપણી મિસિંગ છે રે લખવાની, જોઈ લઈએ એક વખત. માલ સામગ્રી આપણે નથી લખેલી 15 લાખ. ફરી સરવાળો કરી નાખીએ. ચલો બંને સાઈડ આપણા ઇક્વલ થઈ જાય છે. આખો દાખલો તમે જોઈ શકો છો. થેન્ક યુ.